હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા. ફ્રેન્ડ્સ, હું છું પ્રીતિ પટેલ. આજે હું તમારા માટે એક એવી રેસીપી લઈને આવી છું જે સવારે તમે બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો અને ડિનરમાં પણ. તો ચાલો મારી સાથે મારા કિચનમાં એ નવી રેસીપી જોઈએ. કોઈ ગેસ્ટ આવી હોય ને તમે ગરમ ગરમ સવારે સર્વ કરો તો પણ ખૂબ સારું લાગે. તો એના માટે આપણે સૌ પ્રથમ એક વાડકી પૌવા લઈશું. કોઈ પણ પૌવા ચાલે, જાડા પૌવા કે બટાકા પૌવાના. તો એક વાડકી પૌવાને હું પાણીથી ધોઈ નાખીશું અને 10 મિનિટ માટે પલળવા દઈશું. ધોઈશું એટલે ગંદકી કચરો બધું નીકળી જશે ને પૌવા ક્લીન થઈ જશે. તો હવે આપણે એને આ રીતે 10 મિનિટ માટે પલળવા માટે મૂકી રાખીશું. પૌવા પલળે ત્યાં સુધી આપણે આગળનો બીજો પ્રોસિજર જોઈ લઈએ. ફ્રેન્ડ્સ, તો પૌવા આપણે પલળે ત્યાં સુધી આપણે બીજા કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે જોઈ લઈએ. તો એના માટે મેં લીધું છે ઝીણી સમારેલી પાલક, એક બટાકો લીધો છે, કેપ્સિકમ લીધું છે મેં હાફ, જેને મેં ઝીણા ઝીણા પીસીસમાં કટ કરી લીધું છે, 3 લીલા મરચાં, આદુનો કટકો ને 7-8 કળી લસણ લીધી છે, એક મોટી સાઈઝની ડુંગળી લીધી છે, એક વાડકી રવો લીધો છે મેં, અને આ મારી પાસે કોર્નફ્લેક્સ પડ્યા હતા એટલે મેં લીધા છે, ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. તો હવે આપણે આ ડુંગળીને છોલીને એના પીસીસ કરી લઈશું અને બટાકાને છોલી લઈશું. ફ્રેન્ડ્સ, તો ડુંગળી મેં કાપી લીધી છે અને બટાકો પણ છોલી લીધો છે. હવે આપણે એક મિક્સી લઈશું. તો મિક્સીમાં આપણે સૌ પ્રથમ આજે ડુંગળી કટ કરી છે એ બધી નાખી દઈશું. એમાં જ આપણે એડ કરીશું લીલા મરચાં. મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. હું અત્યારે 3 નાખું છું. એમાં એડ કરીશું 8-10 કળી લસણ અને 1 ઇંચ જેટલો આદુનો કટકો. આ બધું સરસ આપણે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તો ડુંગળી, આદુ, લસણ ને મરચાં પીસાઈ ગયા છે. હવે એમાં જ આપણે આ પલાળેલા પૌવા એડ કરી દઈશું. બધું પાણી આપણે ડ્રેન આઉટ કરી દીધું છે ને તમે જોઈ શકો છો પૌવા એકદમ જ કોરા થઈ ગયા છે. સાથે જ આપણે આમાં એડ કરી દઈશું કોર્નફ્લેક્સનો ભૂક્કો. આ ઓપ્શનલ છે, હોય તો નાખો, નહીં તો કંઈ નહીં. તો ચાલો બધું સરસ મિક્સ કરી લઈએ. તો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે, એની સરસ પેસ્ટ બની ગઈ છે. હવે આપણે એને એક કન્ટેનરમાં કાઢી લઈએ. તો પેસ્ટ આપણી આ રીતની જ રેડી થવી જોઈએ, ઢીલું ના થવું જોઈએ, આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. ફ્રેન્ડ્સ, તો હવે આ જે મિક્સચર આપણે રેડી કર્યું છે એમાં આપણે એડ કરીશું 1 વાડકી સૂજી. હવે બધું સરસ પાછું મિક્સ કરી લઈશું. બધાને ખબર છે કે સૂજી નાખીએ એટલે સૂજી થોડી ફૂલે, તો એના માટે આપણે થોડું પાણી એડ કરીશું જેથી આપણી કન્સિસ્ટન્સી આપણે જોઈએ છે એવી થઈ જાય. બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે સૂજીને ફૂલવા માટે 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈએ. તો ચાલો એને આપણે ઢાંકી દઈએ. તો સૂજી આપણી ફૂલે ત્યાં સુધી આપણે બટાકો જે છોલ્યો છે એને આપણે ઝીણી છીણીથી છીણી લઈશું. આ ચીઝ છીણીએ છે એ છીણી છે. આની જગ્યાએ તમે રોજ ઉપયોગમાં આવતી છીણીનો ઉપયોગ પણ કરી શકો છો. તો બટાકો આપણો આખો સરસ છીણાઈ ગયો છે. હવે આ છીણેલો બટાકો આપણે આ સૂજી પલાળેલી છે એમાં એડ કરી દઈશું. બટાકાનું પણ પાણી છૂટે એટલે બધું મિક્સ કર્યા પછી પાણીની જરૂર પડશે તો થોડું આપણે એડ કરીશું. તો હવે આપણે એડ કરીશું ઝીણા સમારેલા કેપ્સિકમ. તમારી પાસે ગાજર હોય કે બીજું કોઈ બી વેજીસ હોય, સ્વીટ કોર્નના બિયા હોય, એ તમારે નાખવા હોય તો બી તમે નાખી શકો છો. સાથે જ મેં પાલક થોડી એડ કરી, ધાણા પણ એડ કરો, ખૂબ જ સરસ લાગે છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. બધું સરસ મિક્સ કરી લઈશું.
અને પછી એની કન્સિસ્ટન્સી ચેક કરીશું કે બહુ જાડું તો નથી ને. થોડું જાડું લાગશે તો થોડું પાણી પાછું આપણે એડ કરીશું. પણ પાણી એડ કરતાં પહેલાં આપણે આમાં વઘાર કરી લઈએ. તો વઘાર માટે મેં ગેસ પર મૂક્યું છે એક વઘાર્યું. એમાં આપણે એડ કરીશું થોડું તેલ. તેલ ગરમ થાય એટલે આપણે એડ કરીશું રઈ. રઈને આપણે બરાબર ચટકવા દઈશું. પછી એમાં આપણે એડ કરીશું થોડી હિંગ. હિંગ નાખવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે. હવે આપણે એડ કરીશું આખા અડદ કાં તો અડદની દાળ. મેં આજે આખા અડદ એડ કર્યા છે. તો અડદને પણ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આમાં ફ્રાય થવા દઈશું. અને છેલ્લે આપણે એડ કરીશું લીલી મીઠી લીમડી. લીમડીને પણ આપણે થોડીવાર ફ્રાય થવા દઈશું જેથી એનો સરસ ટેસ્ટ આવી જાય તેલમાં. તો ફ્રેન્ડ્સ, વઘાર થઈ ગયો છે. આપણે બેટર બનાવેલું છે એમાં બધું એડ કરીશું અને પાછું સરસ આપણે મિક્સ કરી લઈશું. મિક્સ કરીને આ વખતે આપણે કન્સિસ્ટન્સી જોઈશું કે કેવી રાખવાની છે. જો ઢોકળા બનાવવા હોય તો આ રીતની કન્સિસ્ટન્સી રાખીને થાળીમાં પાથરી દેવાનું, અને પુડલા બનાવવા હોય તો થોડું ઢીલું કરવાનું. તો હું આજે પુડલા બનાવું છું. તો ચાલો આપણે એના પૂડા ઉખાડીએ. તો આના માટે મેં નોર્મલ તવો જ લીધો છે. તો તવાને મેં પહેલેથી પ્રીહીટ કરીને ગ્રીસ કરી રાખ્યો છે. તમે ચાહો તો નોનસ્ટિકના તવામાં પણ ઉખાડી શકો છો. તો આને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું. અને બહુ પહોળો નથી કરવાનો, આ રીતે જ એને પેટ કરીને તવામાં પાથરવાનો છે. હવે આપણે ચારે બાજુ તેલ એડ કરીશું અને આને 5 મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, 5 મિનિટ થઈ ગઈ છે. ચાલો આપણે એને ઉખાડીએ. તો તમે જોઈ શકો છો ઇઝીલી ઉખડી જાય છે. હવે પલટાયા પછી પાછું આપણે થોડું ઓઇલ એડ કરીશું જેથી બીજી બાજુ પણ સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન શેકાઈ જાય. એને પણ આપણે 5 મિનિટ્સ માટે લો ટુ મીડિયમ ફ્લેમ પર જ રાખીશું. ફ્રેન્ડ્સ, તો 5 મિનિટ થઈ ગઈ છે. ચાલો આપણે ટર્ન કરીને જોઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બંને બાજુથી સરસ શેકાઈ ગયો છે. તો ચાલો આપણે ગરમ ગરમ સર્વ કરીએ ને. તો ફ્રેન્ડ્સ, યમ્મી બટાકાના પૂડા રેડી છે. આપણે એને આજે સર્વ કરીશું લીલી ચટણી સાથે. તમને આની સાથે ટોમેટો કેચઅપ ભાવે તો તમે એ પણ ખાઈ શકો છો. સાથે આથેલા લીલા મરચાં હોય તો પણ ખૂબ સરસ લાગશે. ફ્રેન્ડ્સ, જો તમને આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને ખૂબ ખૂબ શેર કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ સુપર સહેલિયા.